ભાવનગર જિલ્લાના માઢિયા ગામે સરકારી પડતર જમીનમાં થયેલા દબાણને પગલે સરપંચ સહિત ગામના આગેવાનો ભાવનગર મામલતદારને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ભાવનગરના માઢિયા ગામમાં સરકારી જમીન ઉપર લોકોએ દબાણ કર્યું હોય, જેને પગલે સરપંચે તેમને વારંવાર ટપારવા છતાં પણ જમીન ખાલી નહીં કરતા અંતે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। मामली बाकी है जी कराई अर्जेंट थी कराई ये तो कराई ने आपड़ा हुकम जे मैदान फाळवने नो છે ને ઈ જોડી ના લોકો મોકલ છો તો એ લોકો આવશે એમ નામ ની આધારે મકાન કરવો એ તો અટકાવો ઈ તો અટકાઈ જશે આ પ્રશ્ન જ કે દાદા મોટા મોટા બનાવવા માંડ્યા હોટલ અટકાઈ તમારું નામ ભક્કાભાઈ ક્યાંથી આવ્યા માઢિયાથી। શું બનાવ આ લુખો તત્વ ગરી ગયા ગામમાં હામાં થાય છે। શું કર્યું છે મોટા મોટા વાડા રૂકીને બેઠા છે અને તાર ફેન્સિંગ કરી નાખ્યા છે અને ગાંઠ તાણથી આમાં ત્યાં આવી ત્યાં ટાંટિયા બેટ કરી દેવું। મારું નામ છે બુધાભાઈ મેર, મારું ગામ છે માઢિયા। અત્યારના ઓલામાં નવા નવા માણસોએ વાડા વાળી અને કબજા જમાવી લીધા છે, એની છતાંય ખાલી કરતા નથી। છતાંય અમારા માલધારી સમાજના બધા જે છે એને કીધું કે ભાઈ તમે અહીં ન લેતા, અમારા ગામની અંદર કોઈ પણ વસ્તુમાં નડતર થાય ને અમારા સમાજની અંદર અમને આ ગામવાળા અમને કોઈ ફરિયાદ કરે ને એ વસ્તુ કેવી છે કે તમારા પોતપોતાના ગામમાં તમે રહ્યો, તમે અમારા ગામમાં કોઈ જમીન લેતા નહીં। છતાંય એ લોકોએ જમીન લીધી કે તમારે થાય એ કરી લેવાનું, અહીંયાથી માઢિયામાંથી નીકળ્યા છે નહીં। અમારા સરપંચને કીધું કે ભાઈ સરપંચે કીધું કે અહીં ન લેતા, છતાંય સરપંચનું માન્ય રાખ્યા નથી। મારું નામ બિપિન માનસિંહભાઈ ચુડાસમા છે। હું માઢિયા ગામનો સરપંચ છું। આજે અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે માઢિયા ગામે જે સરકારી પડતર છે તેમાં માથાભારે તત્વ દ્વારા વંડાવાળી એને ફરજો રોકી અને ત્યાં દબાણ કરે છે। અમે રૂબરૂ ત્યાં સ્થળ ઉપર જઈને કીધું ભાઈ તમે અહીંથી જતા રહો, પણ તે લોકો જવા માટે ઓલો નથી। કેટલા લોકો 3 થી 4 ત્યાં આગળ અત્યારે દબાણ કરેલા છે।